શરૂઆત થઈ ગઈ છે આપણી ચાથી. તો ચા પીને હું રેડી થઈ ગઈ છું, કેમ કે આજે જવાનું છે મંદિરે. અને અહીંયા વિશાલની બાઇક આપી હતી રિપેર માટે, તો રિપેર થઈ ગઈ એટલે આપણે લેવા માટે ગયા હતા. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા મંદિર જવા માટે. તો જો કેટલો સરસ વ્યૂ છે, ઇવનિંગ વ્યૂ. અને આપણે આજે જવાનું છે ખાટુ શ્યામ મંદિરે, જે સુરતમાં આવેલું છે. તો અહીંયા મેં લઈ લીધું ફૂલ અને પીછું, અને પછી અમે પહોંચી ગયા અંદર. તો હું આવી ગઈ છું ખાટુ શ્યામ મંદિરે, જે સુરતમાં આવેલું છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો અહીંયા અમે લઈ લીધો પ્રસાદ, અને પછી ઊભા રહી ગયા લાઈનમાં દર્શન કરવા માટે. તો દર્શન કરીને અમે આવી ગયા બહાર, પણ અંદર ફોન અલાઉ નહીં હતો ત્યાં લાઈનમાં, એટલે ફોન નહીં લઈ ગયા. એટલે તમે દૂરથી દર્શન કરાવું છું. તો તમે બધા પણ દર્શન કરી લેજો. તમે બધા દર્શન કરી લેજો અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી ખાટુ શ્યામ. થોડીવાર અમે મંદિરમાં બેઠા અને પછી અમે નીચે આવી ગયા, કેમ કે નીચે સરસ ડેકોરેશન કરેલું હતું. અને અમે ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યા હતા, એટલે અમે ત્યાં ફરીને થોડું જોયું. પછી મેં ફોટો પડાવી લીધો. પછી અમે નીકળી ગયા રિટર્ન આવવા માટે. રિટર્નમાં મારે ચશ્મા જે બનાવવા આપ્યા હતા એ લેવા જવાનું હતું, એટલે અમે પહોંચી ગયા આઈસ એન્ડ યુમાં. ત્યાંથી મેં લઈ લીધા ફટાફટ ચશ્મા. તો ચશ્મા તમે જુઓ કે આ જે મેં પહેર્યા છે એ મારા અત્યારે જે પેલા તૂટી ગયા હતા ને એને થોડા રિપેર કર્યા છે એ વાળા ચશ્મા છે. અને આ છે જે મેં નવા લીધા છે. તો તમને ચશ્મા ગમે કે નહીં કમેન્ટ કરજો. અને પછી ત્યાં બાજુમાં જે પફની દુકાન હતી, તો અમે પફ ખાઈ લીધો, કેમ કે બહુ ટાઈમથી અમે પફ ખાધું નહીં હતું ને આજે જોયું એટલે ખાઈ લીધો. પછી અમે આવી ગયા રિટર્ન આવવા માટે. તો રિટર્ન અમે આવી ગયા અને પહોંચી ગયા ઘરે. તો જો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય શ્રી ખાટુ શ્યામ.